ભારતીય સંસદનું શિયાળુ સત્ર પણ ચોમાસુ સત્રની જેમ અસ્થિર અને અવ્યવસ્થિત વાતાવરણ સાથે શરૂ થયું. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરના મુદ્દે લોકસભામાં વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવતા સોમવારે કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું અને ગૃહને આખા દિવસ માટે સ્થગિત કરવું પડ્યું હતું. મંગળવારે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયો. નારાબાજીઓ થતા સૂત્રોચ્ચારના કારણે ફરીથી કામ સ્થગિત કરવું પડ્યું. આ પ્રકારે કામગીરીમાં અવરોધ થવાથી દેશને ભારે આર્થિક બોજ વેઠવો પડી રહ્યો છે. એક સત્રનું નુકસાન કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે. એટલા માટે જ આપણે આ જણાવીએ છીએ કે 21 જુલાઈ 21 ઓગસ્ટથી 2025 સુધી ચાલેલા ચોમાસુ સત્ર દરમિયાન પણ સંસદીય કામગીરી પર હોબાળાનો ગંભીર પ્રભાવ પડ્યો હતો. ત્યારે વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પરિણામે ગૃહની ઉત્પાદકતા ઘટી હતી. બે પૈકી એક પણ ગૃહની કામગીરી 35% પણ નહોતી થઈ શકી. તો આ એટલા માટે આપણે જણાવીએ છીએ કે સત્ર દરમિયાન લોકસભાએ કુલ 37.1 કલાક અને રાજ્યસભાએ કુલ 49.9 કલાક કામ કર્યું. પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં 1.2 કલાક કામ કર્યું. વિધાયક કાર્ય દરમિયાન લોકસભામાં 2.9 કલાક અને રાજ્યસભામાં 13.4 કલાક કામ થયું. અન્ય કાર્યો દરમિયાન લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં 9 કલાક કામ કર્યું. તો આપણે જણાવી દઈએ કે જ્યારે સત્ર દરમિયાન બિન વિધાયક કાર્ય લોકસભામાં 24.6 કલાક અને રાજ્યસભામાં 18.3 કલાક કામ થયું. તો ચોમાસુ સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા પણ 29% અને રાજ્યસભાની ઉત્પાદકતા 34% રહી. દર્શક મિત્રો, આ એટલા માટે આપણે જણાવી રહ્યો છું કે હાલમાં અત્યારે જે શીતકાલીન સત્ર જે ચાલી રહ્યું છે તેની અંદર વિપક્ષ દ્વારા જે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે લોકસભાની અંદર, તો લોકસભાનું નુકસાન કેટલું થઈ રહ્યું છે, કેટલો સમય બરબાદ થઈ રહ્યો છે, આ સાથે લોકોના જે મહત્વના મુદ્દાઓ છે તેના ઉપર પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું.